આતુરતાનો અંત આવી ગયો છે કેમ કે લાલો ફિલ્મ હવે હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે. એની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીએ હિન્દીમાં રિલીઝ થનારી ફિલ્મ લાલો વિશે. લાલો ફિલ્મના હિન્દી ડબિંગ માટે ઓડિયન્સ ક્યારની રાહ જોઈ રહી છે. વચ્ચે એવા ન્યૂઝ પણ આવ્યા હતા કે લાલો ફિલ્મનું હિન્દી ડબિંગ થઈ ગયું છે અને ટૂંક સમયમાં રિલીઝ થશે. પછી ખાસો એવો ટાઈમ જતો રહ્યો પણ કોઈ એવા ન્યૂઝ ના મળ્યા કે લાલો ફિલ્મ હિન્દીમાં આવી રહી છે. શું થયું એના કોઈ ન્યૂઝ જ નથી મળતા. 9 જાન્યુઆરી 2026 એટલે કે નવા વર્ષમાં લાલો ફિલ્મ આવી રહી છે થિયેટરમાં. સાથે આ વિડીયોની અંદર વાત કરીએ કે લાલો ફિલ્મ ખરેખર ફ્લોપ જશે કે હિટ જશે, એના વિશે પણ થોડી ચર્ચા કરીએ. સાથે વર્ષનો એન્ડ આવી રહ્યો છે એટલે નવા કોન્સેપ્ટના વિડીયો પણ આ ચેનલ પર જોવા મળશે. જેમ કે ટોપ 10 મૂવી કઈ છે, ઓટીટી ઉપર કેટલી મૂવી છે, કઈ ફિલ્મે કેટલા કલેક્શન કર્યા છે, બધી જ માહિતી આ ચેનલ ઉપર તમને મળી રહેવાની છે. પણ વંદે ભારત વાયા યુએસએ ફિલ્મ થિયેટરમાં લાગી જાય અને આપણે જોઈને રિવ્યૂ કરી નાખીએ પછી આ બધા વિડીયો આ ચેનલ પર જોવા મળશે. એટલા જ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરીને રાખજો, સાથે બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો જેથી સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી શકે. વાત કરીએ લાલોની તો લાલો ફિલ્મ 9 જાન્યુઆરી આવી તો રહી છે પણ શું એ ગુજરાતીમાં ધમાલ કર્યો એવો હિન્દીમાં ધમાલ કરી શકશે? સૌથી મોટો સવાલ આ જ છે. મને પર્સનલી એવું લાગે છે આ ફિલ્મ હિન્દીમાં લાવવામાં થોડા લેટ થઈ ગયા છે. થોડા નહીં, આમ તો ઘણા બધા લેટ થઈ ગયા છે. કેમ કે હવે એ ફિલ્મનો બઝ બનાવવો એ ખરેખર એ ચેલેન્જ રહેવાની છે. ડબિંગ લેટ કેમ થયું? તો વચ્ચે તો આપણે એવા ન્યૂઝ આવ્યા હતા કે હિન્દી ડબિંગ પૂરું થઈ ગયું છે અને આ ફિલ્મ જલ્દી હિન્દી રિલીઝ થશે. મને જેટલી જાણકારી છે એમાં ડબિંગમાં કંઈક મિસ્ટેક રહી ગઈ હતી, એના કારણે ફરીથી કંઈક ડબિંગ કરવામાં આવી છે. મતલબ કે ડબિંગ નહીં પણ ભાષાનું વાદ. એવી રીતે જેમ કે આપણે સૌરાષ્ટ્રની ભાષામાં લાલો ફિલ્મમાં આપણને જે ડાયલોગ ને જે વાતો સંભળાય છે એ હિન્દી પ્રોપર જો હિન્દી એનું કરવામાં આવે ને તો કદાચ એટલું શૂટ ના થાય. એટલા માટે ભાષાનું વાત કરવાનો કંઈક પ્રયાસ મેકર્સનો રહ્યો છે. એટલા માટે કદાચ આ ડબિંગ લેટ થયું છે. સાથે બીજા પણ એક રૂમર્સ આવ્યા હતા કે આ ફિલ્મ હિન્દીમાં પણ આના રાઇટ્સની ચર્ચા થઈ રહી છે તો આ લોકો હિન્દીમાં રિલીઝ ના કરી શકે, જેમ કે આપણે વસને હિન્દીમાં નથી કરી એમ. એટલે એવી કંઈક વાતો પણ ચાલતી હતી પણ કદાચ એમાં વાતચીત આગળ નહીં વધી હોય એવું આપણે માની લઈએ. હિન્દી અને સાઉથમાંથી પણ ઘણી ફિલ્મો આવી રહી છે. પ્રભાસની રાજા સાહેબ પણ કદાચ ત્યારે જ આવે છે, પોસ્ટપોન થાય તો કઈ વાત અલગ છે. પણ ગુજરાતીમાંથી બે મોટી ફિલ્મો આવી રહી છે, ફિરકી અને જય કનૈયા લાલ કી. એ કેટલી અસર કરશે? કેમ કે આ તો હિન્દીમાં છે એટલે ગુજરાતમાં એટલું ઓડિયન્સ મળે ના મળે કોઈ મતલબ નથી. ભારતભરમાં પહેલી વાત તો કેટલા શો મળે છે ને એ વધુ મહત્વ રાખવાનું છે. કેમ કે ભારતભરમાં રિલીઝ થવાની છે તો એટલા શો મળવા પણ જરૂરી છે, તો જ ફિલ્મ કલેક્શન કરીને આપે. મને એવું લાગે છે કે હિન્દીની અંદર આપણે ધારીએ એ પ્રકારનું કલેક્શન કદાચ નહીં કરે. કેમ કે વસ લેવલ 2 જેની આટલી હાઈપ હતી છતાં પણ હિન્દીમાં કંઈ ખાસ ઉકાળી શકી નથી. તો લાલો ફિલ્મ હવે હિન્દીમાં ફરીથી બઝ ક્રિએટ કઈ રીતે કરશે? એક મોટો સવાલ છે. તો મેકર્સે એમાં ઘણી મહેનત કરવી પડશે, પ્રમોશન પણ કરવું પડશે, સાથે બીજા પણ થિયેટર વિઝિટ હિન્દીમાં પણ કરવી પડશે. જોઈએ ફિલ્મ આવે ત્યારે શું થાય છે. પણ હાલ આપણે એટલી આશા રાખીએ કે કૃષ્ણ સદા સહાય તે. કેમ કે કૃષ્ણ સાથે હતા ત્યારે જ આ ફિલ્મ 100 કરોડે પહોંચી ગઈ છે. અત્યારે જોવા જઈએ તો 120 કરોડની આસપાસ આ ફિલ્મ ફરી રહી છે વર્લ્ડ વાઇડ. 95 કરોડની આસપાસ નેટ બિઝનેસ ગુજરાતી સિનેમામાં કરે છે. એટલે આપણે આશા રાખીએ કે ગુજરાતીની જેમ હિન્દીમાં પણ આ ફિલ્મ સારી રીતે વર્ક કરે. તમને શું લાગે છે, હિન્દીમાં આ ફિલ્મ ફ્લોપ જશે કે હિટ જશે? એ આપણે ખાસ જોવાનું રહેશે. જો કે બ્લોકબસ્ટર તો થઈ જઈ છે ગુજરાતીમાં એટલે હિટ જાય ફ્લોપ જાય એનાથી મેટર નથી કરતું. પણ આ ફિલ્મના કલેક્શન પર નજર જરૂર રહેવાની છે. કેમ કે આપણે પણ પહેલેથી સપોર્ટ કરતા આવ્યા છીએ એટલે આ ફિલ્મને હિન્દીમાં પણ એટલો સપોર્ટ આપણે કરવાનો થાય છે. કેમ કે ખરેખર યાર ફિલ્મ મને પર્સનલી બહુ જ ગમી હતી. 2025ની ટોપ 10 નો વિડીયો જલ્દી આ ચેનલ પર જોવા મળશે અને ટોપ 10 માં તમે વિચારી નહીં હોય એવી ફિલ્મો આ વખતે જોવાની છે. તમે શું માનો છો લાલાની હિન્દી રિલીઝ માટે? એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો. કમાલ કરશે કે નહીં કરે? મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજી ફિલ્મોની વાતો સાથે સિનેમા શો પર.